અવાજ સંભળાય છે બાળકો? હા. અવાજ સંભળાય છે ને? સેજલ અવાજ સંભળાય છે? હા સર. હાલો. હા સંભળાય છે. હા સર અવાજ સંભળાય છે. હાલો. અવાજ સંભળાય છે? હા સર. હા સર. હા મારો મોબાઈલ જો ને છે. પેલા એમાં આ કરીને જોયો વાંચજો. આમાં કનેક્ટિવિટી નથી લાગતી. SY સારું હશે ને? આ છોકરાનો હશે. હલો અવાજ આવે છે બાળકો? એમાં છે ને તારે કરવું પડે સોનલ. હા. હા તો એમાં છે કનેક્ટિવિટી છે એમાં? ના તો જલ્દી જલ્દી તો એ હાલો અવાજ આવે છે બાળકો? અવાજ સંભળાય છે? હાલો હા સર રિપ્લાય આવે આપો છે. મને કોઈ. ચિરાગ હા સર આવે છે ને અવાજ? આવે છે. ઓકે ઓકે હા ચાલો સર. ચાલો સોરી હા. આ કારણ કે મને એવું લાગતું હતું કે અવાજ નથી સંભળાતો. ના ના આવે ઓકે છે સર. મિત્રો આપણે ગઈકાલે જે જોઈ ગયા તે પ્રમાણે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ કોને કહેવામાં આવે છે? આર્થિક વિચારધારાના ઇતિહાસની ઘણી બધી આપણે વ્યાખ્યાઓ જોઈ. પછી આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસનું અભ્યાસ ક્ષેત્ર આપણે જોયું. આર્થિક વિચારધારાના ઇતિહાસનું સ્વરૂપ આપણે પણ જોયું. ત્યાર પછી આપણે જોયું આર્થિક વિચારધારાના ઇતિહાસની અભ્યાસ પદ્ધતિ. ઓકે તો આપણે એના પછીનો જે આપણો મુદ્દો છે એ છે આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું મહત્વ. કે ભાઈ આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એનો અભ્યાસ આપણે શા માટે કરવો જોઈએ? આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ જે છે
તે ખાસ કરીને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે, અર્થશાસ્ત્રના સંશોધકો માટે, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકો માટે ખૂબ જાણવો જરૂરી છે, કારણ કે બહુ મહત્વનું છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ શાસ્ત્ર હોય, બરાબર, કોઈ પણ શાસ્ત્ર હોય તો એ શાસ્ત્રની જે પ્રગતિ છે, એ શાસ્ત્રની શું છે પ્રગતિ જે છે, પ્રોગ્રેસ છે, એ આપણે એમ કહીએ કે સમાજની પ્રગતિની સાથે થાય છે. એટલે આપણે એમ કહીએ કે જે શાસ્ત્ર છે એ વાસ્તવમાં આપણે જોઈએ તો જ્યારે એ શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો માત્ર આપણે એના સિદ્ધાંતોનો અભ્યાસ નથી કરતા, પરંતુ સાચા અર્થમાં આપણે જોઈએ તો એ શાસ્ત્ર નો જે ઇતિહાસ છે અને એ શાસ્ત્રના અભ્યાસમાં આપણે એમ કહીએ કે તત્કાલીન સમયની જે પરિસ્થિતિ છે એ તત્કાલીન સમયની પરિસ્થિતિનો ચિતાર આપણને એ શાસ્ત્રના ઇતિહાસના અભ્યાસ પરથી આપણને ખબર પડે છે. કારણ કે કોઈ પણ શાસ્ત્રનો ઇતિહાસ કે સિદ્ધાંતનો ઇતિહાસ એ આપણે એમ કહીએ કે જે તે સમયની પરિસ્થિતિનું દર્પણ છે, અરીસો છે, આઈનો છે, એમ આપણે કહી શકીએ. તો એ જ રીતે આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એનો અભ્યાસ કરવાથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે આરંભ કાળથી તે વર્તમાન કાળ સુધી આપણે એમ કહીએ કે આરંભ કાળથી વર્તમાન કાળ સુધી જે કંઈ પણ વિભિન્ન આર્થિક વિચારસરણી છે એ વિભિન્ન આર્થિક વિચારસરણીનો ખ્યાલ આપણને આપે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભૂતકાળનો જે પ્રભાવ છે તે વર્તમાન પરિસ્થિતિ પર 100% પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભૂતકાળ એ વર્તમાન સમયનું માર્ગદર્શન કરે છે અને વર્તમાનનો જે પ્રભાવ છે તે ચોક્કસ રીતે આપણે એમ કહીએ કે ભાવિ સમયગાળા પર છે, ભવિષ્ય પર છે. બીજું આપણે એમ પણ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસનું અભ્યાસનું જે મહત્વ છે એના દ્વારા આપણે એમ કહી શકીએ કે અત્યારના જે સિદ્ધાંતો છે, અત્યારના જે કંઈ પણ આર્થિક થિયરીઓ છે, પદ્ધતિઓ છે, પ્રણાલીઓ છે, આર્થિક નીતિઓ છે, એ વર્તમાન સમયમાં જે આવેલી છે એનું સાચું સ્વરૂપ શું છે તે સમજવા માટે આપણે એનો જે આર્થિક ઇતિહાસ છે, આર્થિક નીતિઓ છે, તેનો અભ્યાસ ખૂબ આવશ્યક છે. એટલે વર્તમાન સમયની જે આર્થિક સંસ્થાઓ છે, વર્તમાન સમયના જે કંઈ પણ સિદ્ધાંતો છે, વર્તમાન સમયની જે કંઈ પણ નીતિઓ છે, એ નીતિઓનો આપણે તાગ મેળવવો હોય, એ નીતિઓ વિશે જાણકારી મેળવવી હોય અતથી ઇતિ સુધીની, એના આરંભિક અવસ્થામાં કેવી હતી, અત્યારે કેવી છે, ભવિષ્યમાં કેવી રહેશે, તો આપણે એમ કહી શકીએ કે એની જાણકારી મેળવવા માટે આર્થિક વિચારોના ઇતિહાસનું અભ્યાસ ખૂબ મહત્વનો સાબિત થાય છે. કારણ કે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના ઇતિહાસને જો આપણે સમજીએ તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે એ આપણી જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારે છે.
બીજું આપણને એ પણ ખ્યાલ આવે છે કે ભાઈ આપણે અત્યારે જે કંઈ પણ સિદ્ધાંતોનો ડગલે ને પગલે આપણે ઉપયોગ કરીએ છીએ એ કોઈ એક જ વિચારકની દેન નથી. જો એ કોઈ એક જ લેખકનો એમાં ફાળો નથી. એ ઘણા બધા આપણે એમ કહીએ કે સમયકાળમાંથી અલગ અલગ વિચારકોના વિચારોમાંથી ઘણા બધા વિચારકોનું કદાચ આપણે એમ કહી શકીએ કે જોઈન્ટ વેન્ચર હોય, સંયુક્ત સાહસ હોય અને એના પ્રયાસોનું ફળ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે વર્તમાન જે આર્થિક સિદ્ધાંતો છે, આર્થિક નીતિઓ છે, એ સરકારની હોય કે કિંમત નિર્ધારણ અંગેની હોય કે જાહેર ખર્ચ અંગેની હોય કે કરવેરા અંગેની હોય, એ અત્યારે કેમ અમલમાં આવેલી છે તેનો ખ્યાલ આપણે એના ઇતિહાસ, આર્થિક વિચારોના ઇતિહાસને, સિદ્ધાંતોના ઇતિહાસને તપાસીએ તો જ આપણે એમ કહી શકીએ કે એનો ખ્યાલ આપણને આવે. એનું યત વાસ્તવિક જે સ્વરૂપ છે એનાથી આપણે એમ કહીએ કે અવગત આપણે બનતા હોય એમ કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના ઇતિહાસનું, અભ્યાસનું ઘણું બધું મહત્વ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હંમેશા જે આર્થિક વિચારો છે તે કંઈક સ્ટેગ્નન્ટ નથી, સ્થાયી નથી, સ્થૈતિક નથી, એ ગતિશીલ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારોમાં જે પરિવર્તન આવે છે, જે કંઈ પણ ફેરફાર આવે છે, તે સમાજમાં પરિવર્તનનું પરિણામ છે. સમાજમાં આવતો જે ફેરફાર છે, કે પ્રગતિ છે, એનું પરિણામ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોનો જે ઇતિહાસ છે તે આપણે એમ કહીએ કે એ પ્રગતિશીલ સમાજનું એક લક્ષણ છે એમ પણ આપણે કહી શકીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે આપણે અભ્યાસને જો સરળ બનાવવો હોય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું મહત્વ જો આપણે એમ કહીએ કે અલગ અલગ મુદ્દાઓમાં જો એને વહેંચી નાખીએ તો આપણે એને સમજવામાં બહુ સરળ રહી જાય. તો પહેલું આપણે એમ કહીએ કે અભ્યાસનું જે મહત્વ છે આર્થિક વિચારધારાના ઇતિહાસનું, એ છે ક્રમબદ્ધ જ્ઞાન મેળવવા માટે. પેલું કયું મહત્વ છે કે કોઈ પણ આર્થિક બનાવ હોય, બરાબર, કોઈ પણ ઘટના હોય, એનું જ્યારે આપણે પૂર્ણ જ્ઞાન મેળવવું હોય, એકદમ પૂર્ણ, પરફેક્ટ જ્ઞાન, પૂરેપૂરું જ્ઞાન મેળવવું હોય તો આપણે એમ કહીએ કે ત્યારે જ પ્રાપ્ત થાય એનું પૂર્ણ જ્ઞાન કે એ ઘટનાની પ્રારંભિક અવસ્થા કેવી હતી. કોઈ પણ આર્થિક ઘટના કે આર્થિક બનાવ બને તો આપણે એમ કહીએ કે એ જ્યારે ઘટના ઘટી ત્યારે એ પ્રારંભિક અવસ્થા કેવી હતી એની, અને કઈ રીતે એમાં ફેરબદલાવ આવ્યો. અલગ અલગ પરિસ્થિતિઓમાં કઈ રીતે એમાં ચેન્જીસ આવ્યું, કઈ રીતે એમાં પરિવર્તન આવ્યું, એ આપણે એનો એક ઘટનાનો આરંભથી અંત સુધીનો આપણે જો સંપૂર્ણ અને ક્રમબદ્ધ અને વ્યવસ્થિત જો અભ્યાસ કરીએ તો જ આપણે એમ કહી શકીએ કે એક ઘટના સાચા અર્થમાં કઈ રીતે બની, એના બનવા પાછળના પરિબળો કયા જવાબદાર હતા, તેનો આપણને ખ્યાલ આવે છે. પણ એ ક્યારે ખ્યાલ આવે છે તો કે જ્યારે આપણે આર્થિક વિચારોના ઇતિહાસનો આપણે અભ્યાસ કરેલો હોય તો. ઓકે, હવે અહીંયા આપણે કોઈક ઉદાહરણ લેવું પડે કે ભાઈ કોઈ પણ, જો આપણે એમ કહીએ કે કોઈ પણ આર્થિક સિદ્ધાંત હોય કે આર્થિક ઘટના હોય
તે જ્યારે બને છે તેની પ્રારંભિક અવસ્થા કેવી હતી એને જો આપણે સમજવું હોય તો એ ઘટનાના ઇતિહાસમાં આપણે જવું પડે. કે ધારો કે આપણે એમ કહીએ બરાબર કે નાણાંનું પરિમાણ વધારવામાં આવે, બરાબર, નાણાંનું પરિમાણ જો આપણે એમ કહીએ કે વધારવામાં આવે તો આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓના ભાવો વધે છે. બરાબર, આપણે એમ કહીએ કે જ્યારે નાણાંનું પરિમાણ વધારવામાં આવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધે છે. હવે આ જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાના ભાવો વધે છે તો એના માટે શું આપણે નાણાંનો પુરવઠો જ જવાબદાર છે? જો આપણે જો એનું પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય, આપણે એમ કહીએ ને કે આનું જો આપણે કહીએ કે પૂરેપૂરું જ્ઞાન મેળવવું હોય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે જોવો પડે તો જ આપણે મેળવી શકીએ, અન્યથા આપણે એમ કહીએ કે મેળવી શકીએ નહીં. તો આપણે એમ કહીએ કે ભાવ સપાટીને કોની કોની સાથે સંબંધ છે તે આપણને આના પરથી ખબર પડે છે. ઓકે, પછી આપણે એમ કહીએ કે ધારો કે વિચારધારાની જે ક્ષિતિજો છે કે ભાઈ આપણે જે ખાસ કરીને આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એ આર્થિક વિચારધારાનો ઇતિહાસ આપણે એમ કહી શકીએ કે એના અભ્યાસ કરવાને લીધે ખાસ કરીને એના અભ્યાસને લીધે આપણે એમ કહી શકીએ કે વિચારધારાની જે ક્ષિતિજો છે એ ક્ષિતિજો કેવી બને? વ્યાપક બને, વિશાળ બને. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ બાબતનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય તો આપણી જે વિચારધારા છે જો એના અભ્યાસ વગર, જો આર્થિક વિચારોના ઇતિહાસના અભ્યાસ વગર જો આપણે કોઈ પણ આર્થિક ઘટના વિશેનો જો વિચાર પ્રગટ કરીએ તો આપણી કેવી બને? એ સંકુચિત બને. એટલે આપણે એમ કહી શકીએ કે બનેલી ઘટનાને જો આપણે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જો જોવી હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો એનું મૂલ્યાંકન કરવું હોય તો આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે તે ખૂબ અગત્યનો છે. ધારો કે અત્યારે તમે એસવાય માં છો, બરાબર, અત્યારે એફ5 ભણીને આવ્યા, એસવાય, તો અત્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ અર્થતંત્રમાં બનાવ બને તો તમારું એ બનાવ પ્રત્યેનું જે દર્શન છે તે થોડુંક ઓછું હોય. કેમ? તો કે ભાઈ અત્યારે તમે હજુ અર્થશાસ્ત્રના લગભગ 4 પેપર ભણીને આવ્યા છો, બરાબર. હવે આ એસવાય પૂરું થશે એટલે તમે બીજા આપણે એમ કહીએ કે 6 પેપર ભણશો. ઓકે, ટીવાય પૂરું થશે એટલે તમે બીજા 12 પેપર ભણશો. તો હવે તમે વિચાર કરો કે આર્થિક બાબત અર્થશાસ્ત્રના તમે ઘણા બધા પેપર ટીવાય સુધીમાં ભણો છો. ઓકે, તો હવે તમારું આપણે એમ કહીએ કે ટીવાય તમે જેવું કમ્પ્લીટ કરો, હવે અત્યારે કોઈક જો અર્થતંત્રમાં આર્થિક ઘટના બનેલી હોય તો તમે એનો બહુ ડિટેલમાં એના વિશે તમે વિચાર નહીં કરી શકો, પણ જેવું તમારું ટીવાય પૂરું થાય ત્યારે તમે ઘણા બધા અર્થશાસ્ત્રો વાંચીને તમે તૈયાર થયેલા હોય ટીવાયમાં, તો તમારી જે વિચારવાની સ્થિતિ છે જે કેવી બને? અત્યાર કરતા ટીવાય પછી તમારી વ્યાપક બને. અને પછી જો તમે એમએ કર્યું હોય, એમએ કર્યા પછી એમફિલ કર્યું હોય કે પીએચડી કર્યું હોય તો તમારી આપણે કહીએ કે વિચારધારા જે છે તે કેવી બની જાય? વ્યાપક બની જાય. પણ તમે જો ભણ્યા જ નહીં હોય અથવા તો ઓછું ભણેલા હોય તો આપણે એમ કહીએ કે કોઈ પણ ઘટના જે બનેલી હોય એનો વ્યાપકપણે આપણે વિચાર કરી શકીએ નહીં. બીજું આપણે એમ કહીએ કે જ્યારે પણ આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે ત્યારે કોઈ પણ ઘટના પ્રત્યે આપણે એમ કહીએ કે આપણું જે મન છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય અને આપણે મુક્તતાથી વિચારી શકીએ, કારણ કે આપણી પાસે એ વિચારોનું ભાથું મગજમાં છે, કારણ કે એનો આપણે અભ્યાસ કરેલો છે.
કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આર્થિક વૃદ્ધિનો દર નીચો છે, તો એની મૂડી બજાર પર કેવી અસર પડશે, શેર બજાર પર કેવી અસર પડશે, વ્યાજના દરો પર કેવી અસર પડશે? જો આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કર્યો હોય તો તરત આપણે વિચારી શકીએ, લાંબુ વિચારી શકીએ, વ્યાપક દ્રષ્ટિકોણથી વિચારી શકીએ કે ભાઈ આ ટાઈમની અર્થતંત્રમાં વૃદ્ધિનો દર જો 4% છે તો મની માર્કેટ પર, મૂડી બજાર પર આવી અસર થશે, શેર બજાર પર આવી અસર થશે, વ્યાજના દરો વધશે કે ઘટશે. આવું તમે આપણે એમ કહીએ કે સ્પષ્ટ તારણ આપી શકો, મુક્ત રીતે આપી શકો. એટલે આપણે એમ કહીએ ને કે ખ્યાતનામ અર્થશાસ્ત્રી કેઇન્સ એવું કહે છે કે જો આપણા મનને સ્પષ્ટ અને જો આપણે કહીએ કે મુક્ત બનાવવું હોય તો આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. ત્રીજી બાબત આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે, એનો જે અભ્યાસ છે તે એટલા માટે મહત્વનો છે કે કોઈ પણ દેશની ભૂતકાળની રાજકીય પરિસ્થિતિ કેવી છે, સામાજિક પરિસ્થિતિ છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી, એનું જો આપણે જ્ઞાન મેળવવું હોય, કારણ કે આ કોઈ પણ દેશની રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ કે સાંસ્કૃતિક પરિસ્થિતિ એ ચોક્કસ રીતે આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત હોય ને હોય જ. આર્થિક પ્રવૃત્તિ પ્રમાણે આપણે એમ કહીએ કે સામાજિક માળખું ઘડાય, રાજકીય સંસ્થાઓનું સંગઠન થાય, ધાર્મિક વિચારો ઘડાય, સાંસ્કૃતિક સ્થિતિનું નિર્માણ થાય. આ બધા પર આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિની ચોક્કસ અસર થાય. તો આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ આપણે સમજીએ તો સાથે સાથે આપણે એ દેશની ભૂતકાળની રાજકીય પરિસ્થિતિ કેવી હતી, સામાજિક પરિસ્થિતિ કેવી છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી, એનું જ્ઞાન આપણે મેળવી શકીએ. એટલે કે કોઈ પણ દેશની જો પૂર્ણ જાણકારી મેળવવી હોય તો આપણે એમ કહીએ ને કે આર્થિક ઇતિહાસ જોવો પડે, એનો આર્થિક વિચારોનો ઇતિહાસ જોવો પડે, આર્થિક સિદ્ધાંતોનો ઇતિહાસ જોવો પડે, તો જ આપણે એની પૂર્ણ જાણકારી મેળવી શકીએ. બરાબર. કોઈ બી વાસ્તવિક જગતના ઉદાહરણો આપણે ઘણા બધા મનમાં લઈ શકીએ. કે ઇસ્લામ ધર્મ જે છે, આપણે એમ કહીએ ને કે ભાઈ લોકો ઘણી વખત આપણે જોઈએ છીએ કે મહિનો સુધી નિર્જળા ઉપવાસ કરે, બરાબર, જેને આપણે રોજા પેલા એ કહીએ છીએ, આપણે રોજા કહીએ છીએ. તો કેમ ભાઈ આ કેમ આવું કેમ છે, આપણે એમ કહીએ તો આપણે જાણીએ છીએ કે આ જે પાણીના જે સોર્સ છે, બરાબર છે, પાણીના જે સ્ત્રોતો છે તે આપણે જાણીએ છીએ કે અરબસ્તાનના કે મધ્ય પૂર્વના જે આપણા એશિયા ખંડના જે રાષ્ટ્રો છે ત્યાં પાણીના સોર્સિસ ઓછા છે. એ પ્રમાણેનું કલ્ચર ઘડાયું, આપણે એમ કહીએ તો આપણે એમ કહીએ કે એ પ્રમાણેની આર્થિક પ્રવૃત્તિઓ પણ ઘડાય, એ પ્રમાણના સાંસ્કૃતિક, આપણે કહીએ કે સાંસ્કૃતિક, સામાજિક પરંપરા, રૂઢિ, એ જ રીતની પોલિટિકલ માળખું પણ ઘડાય. તો આપણે એમ કહીએ કે એની આર્થિક પ્રવૃત્તિ પર આધારિત આ બધી બાબતો એકબીજા સાથે ખૂબ આંતર સંબંધ ધરાવે છે. તો એના પરથી આપણને ખબર પડે કે ભાઈ જે તે દેશની રાજકીય પોલિટિકલ સિચ્યુએશન કેવી છે, કલ્ચરલ કેમ આપણે કહીએ પરંપરા આવી છે, એનો તાગ મળે છે, એનો ખ્યાલ મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ સિદ્ધાંત હોય, એ સિદ્ધાંતની જે વાસ્તવિક પરખ છે, વાસ્તવિક જાણ છે, એની ખ્યાલ આપણને આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કર્યો હોય તો જ આપણને ખબર પડે, અન્યથા આપણને ખબર પડે નહીં. ધારો કે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતો છે, એ ઘણા બધા સિદ્ધાંતો પૈકી કયો સિદ્ધાંત કયા સમયગાળામાં પ્રદર્શિત થયેલો હતો, કયા સમયગાળા દરમિયાન એની રજૂઆત થયેલી હતી, પ્રગટ થયેલો હતો,
અને તે વખતે કઈ રીતની પરિસ્થિતિ પ્રવર્તતી હતી એ અંગેની જાણકારી આપણને આર્થિક વિચારોના ઇતિહાસ પરથી ખબર પડે છે, એના અભ્યાસ પરથી ખબર પડે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે પોતાનું પુસ્તક લખ્યું, બરાબર, વેલ્થ ઓફ નેશન્સ, સંપત્તિનું શાસ્ત્ર. તો સંપત્તિનું શાસ્ત્ર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1776 એમણે પ્રગટ કર્યું અને એમાં એણે અર્થશાસ્ત્રની પહેલી જ વ્યાખ્યા એવી આપી કે રાષ્ટ્રની સંપત્તિનો અભ્યાસ, એના કારણો અને સ્વરૂપની તપાસ. તો આપણે જોઈ શકીએ છીએ કે સંપત્તિ વૃદ્ધિ, બરાબર, દેશની સંપત્તિમાં વધારાના કારણોની તપાસ. તો હવે આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત આપણે 18મી સદી, 1776 એટલે 18મી સદીનો અંત કહેવાય છે, લાસ્ટ ક્વાર્ટર, છેલ્લા 25 વર્ષ. તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિમાંથી ઇંગ્લેન્ડ પસાર થયેલો હતો અને ઔદ્યોગિક ક્રાંતિના ફળ ઇંગ્લેન્ડને મળેલા હતા તે વખતે. એટલે કે ઉદ્યોગો સ્થપાતા હતા અને ઇંગ્લેન્ડની જે સંપત્તિ છે તે ધીરે ધીરે એમાં વધારો થતો હતો. તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી સંપત્તિલક્ષી, તે સમયની તત્કાલીન પરિસ્થિતિ કેવી પ્રવર્તી હતી એને ધ્યાનમાં રાખીને, કારણ કે તે વખતે ઇંગ્લેન્ડ સંપત્તિ, આપણે એમ કહીએ કે મોટાના મોટા આપણે એમ કહીએ કે ઔદ્યોગિક એકમો સ્થપાતા જતા હતા, ઇંગ્લેન્ડની સંપત્તિમાં વધારો થતો હતો. એટલે આપણે એમ કહીએ કે પરિસ્થિતિથી તે વખતે ઇંગ્લેન્ડની પરિસ્થિતિ એવી હતી એટલે એણે એડમ સ્મિથે જે આપણે એમ કહીએ કે એની જે કંઈ પણ આર્થિક વિચાર પ્રણાલી છે તે એ પ્રમાણે આપી. તો આપણે એવું કેમ જાણી શકીએ કે ભાઈ કાર્લ માર્ક્સ છે તો કાર્લ માર્ક્સે આપણે એમ કહીએ કે શ્રમનું શોષણ કરતા આર્થિક સિદ્ધાંતો આપ્યા, બરાબર, કે મૂડી એ શ્રમના ભોગે મૂડીને ફાયદો થાય છે. કારણ કે તે વખતે આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ ને યુરોપના ઘણા બધા દેશોમાં મૂડીવાદ બહુ જબરજસ્ત હતો અને મૂડીવાદ આપણે એમ કહીએ કે શ્રમિકોનું ઇનડાયરેક્ટલી આપણે એમ કહીએ કે પરોક્ષ રીતે એ શોષણ કરતો હતો. તો આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સની જે કંઈ પણ આર્થિક વિચારધારા છે તે આ તત્કાલીન પરિસ્થિતિના કોન્ટેક્સ્ટથી, સંદર્ભથી આપેલી વિચારધારા છે. એટલે આપણે એમ કહીએ કે આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ તપાસીએ તો જ ખબર પડે કે કાર્લ માર્ક્સે આવા કેમ સિદ્ધાંતો આપ્યા, આવા વિચારો કેમ આપ્યા, શ્રમને શોષણના વિચારો કેમ એણે તે વખતે આપ્યા. તો કે આપણે એ અભ્યાસ કરીએ આર્થિક વિચારોનો ઇતિહાસ તો જ આપણને ખબર પડે, અન્યથા આપણને ખબર નહીં પડે. ઓકે, પાંચમી જે બાબત છે તે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસનું જે બીજું અગત્યતા છે, બીજું મહત્વ છે, તે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રી વચ્ચેનું અંતર સમજવા માટે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ, સામાન્ય લોકો એવું માને છે કે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રી બંને એક જ છે, બહુ એમાં ફેર નથી, બરાબર. તો આપણે એમ કહી શકીએ, આપણે એઝ એ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે આપણે એ અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રી એ બે વચ્ચેનું અંતર આપણા મગજમાં પહેલા તો સ્પષ્ટ થવું જોઈએ કે અર્થશાસ્ત્ર એ જ્ઞાનની એક શાખા છે, જ્ઞાનનો એક સંકુલ છે, જ્યારે અર્થશાસ્ત્રી એ એક વ્યક્તિ છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં ગ્રીકોએ ઇકોનોમિક્સ આ ટાઈપનું પુસ્તક લખેલું હતું, ઈસવીસન પૂર્વે 8મી સદીમાં, બરાબર. તો આજે આપણે જાણીએ છીએ કે 2020 છે, તો આજથી 2820 વર્ષ પહેલા અર્થશાસ્ત્રનો જન્મ થઈ ગયેલો હતો અને આજે પણ છે અને બીજા હજુ પણ 2-5 હજાર વર્ષ સુધી અર્થશાસ્ત્ર એ કેવું છે, રહેવાનું છે, રહેવાનું જ છે, અમર રહેવાનું છે. જ્યાં સુધી માનવ નું અસ્તિત્વ છે ત્યાં સુધી અર્થશાસ્ત્ર રહેશે.
એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર કેવું છે, અમર છે, કાયમી છે, જ્યારે અર્થશાસ્ત્રી એ જીવંત છે, વ્યક્તિ છે. વ્યક્તિ છે એટલે શું થાય કે બહુ તો વ્યક્તિ જીવે તો કેટલા વર્ષ જીવે, 70, 80, 90, 100. બહુ કઈ સારો તંદુરસ્ત વ્યક્તિ હોય તો બહુ તો 100, 110 વર્ષ સુધી જીવે. એટલે વ્યક્તિ કેવો છે, નશ્વર છે, મરી જવાનો છે. બીજું આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એમાં કોઈ એક જ વિચારકનું પ્રદાન નથી, એક જ વ્યક્તિનું પ્રદાન નથી. એમ કહીએ છીએ અર્થશાસ્ત્ર શું છે તો કે ઘણા બધા વિચારકોનું પ્રદાન છે, એમાં વિચારકોનું પરિણામ છે. અર્થશાસ્ત્રનું જે નિર્માણ થયેલું છે એમાં ઘણા બધા સમયખંડોનો, ઘણા બધા યુગોનો, અનેક વિચારકો, અનેક વૈજ્ઞાનિકો, અનેક ધર્મગુરુઓ, અનેક તત્વજ્ઞાનીઓ, અનેક ગણિત શાસ્ત્રીઓનો ફાળો છે, એનો સહયોગ છે. એટલે આર્થિક વિચારોનો ઇતિહાસનો જો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે અર્થશાસ્ત્રમાં કયા કયા વિચારકોનો કેટલો ફાળો છે. એનું જે સર્જન થયું એમાં કોનો કેટલો ફાળો છે, કયા અર્થશાસ્ત્રીએ કઈ વિચાર પ્રણાલી આપી. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોના ઇતિહાસના અભ્યાસના મહત્વ પરથી ખબર પડે કે અર્થશાસ્ત્રી એક જુદી બાબત છે અને અર્થશાસ્ત્ર એક એનાથી અલગ છે. અર્થશાસ્ત્રી જુદું છે અને અર્થશાસ્ત્ર જુદું છે. ઓકે, આગળ જઈએ આપણે. સાપેક્ષતાનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયભૂત થાય છે. સાપેક્ષિતા, જો કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ આર્થિક બનાવ, આર્થિક પ્રશ્ન, આર્થિક સમસ્યા કે આર્થિક સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે ચોક્કસ એના સમયકાળને ધ્યાનમાં લેવો પડે. તત્કાલીન પરિસ્થિતિઓને, તે સમયની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ આપણે એનો અભ્યાસ કરવો પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ આર્થિક બાબત હોય, આર્થિક પ્રવૃત્તિ હોય, એ સમય, સ્થળ, સંજોગો, પરિસ્થિતિ નો પ્રભાવ એ આર્થિક બાબતો પર પડતો હોય, એ આર્થિક વિચાર પ્રણાલી પર પડતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે ભૂતકાળના જે વિચારો છે, પ્રાચીન સમયના જે કંઈ પણ વિચારો છે અને એનો અભ્યાસ છે, એ વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં કરીએ તો આપણે કહીએ કે અયોગ્ય છે. દાખલા તરીકે અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ વ્યાજ લેવું ખરેખર પાપ છે. અત્યારના સંજોગોમાં આપણે એમ કહીએ આધુનિક સમયમાં. હવે આ મધ્યકાલીન કે પ્રાચીન કાળમાં આવું માનવામાં આવતું હતું કે ભાઈ મૂડી પર કે નાણાં પર વ્યાજ લેવું એ પાપ ગણાતું. જે તે વખતનો સમયગાળો છે. આપણે એમ કહીએ ને કે ઈસવીસન 5મી સદીથી માંડીને 15મી સદી વચ્ચેનો જે આ વિચાર હતો કે ભાઈ વ્યાજ લેવું એ પાપ ગણાતું. પણ અત્યારના સંજોગોમાં જો આપણે એ જ પકડી રાખીએ કે ભાઈ વ્યાજ લેવું એ ખરેખર પાપ ગણાય છે, તો આપણે એમ કહીએ કે યોગ્ય નથી. કારણ કે જે તે સમયે વ્યાજ લેવું પાપ હતું તે યોગ્ય હતું તે વખતે તત્કાલીન સમયમાં, તે સમય સ્થળ ના સંજોગોમાં બરાબર હતું. પણ વર્તમાનમાં જો આપણે એવું કરીએ કે ભાઈ વ્યાજ લેવું એ પાપ છે, તો ખરેખર એ ગેરવ્યાજબી કહેવાય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારો પર આ દરેક બાબતોની અસર થતી હોય. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ સમય છે, સંજોગ છે, સ્થળ છે, પરિસ્થિતિ છે, વાતાવરણ છે, પર્યાવરણ છે, આ પરિબળોના સાપેક્ષમાં આપણે એમ કહીએ કે તેનો અભ્યાસ કરવા માટે આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો અભ્યાસ મહત્વનો છે.
કારણ કે સાપેક્ષિતા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિરપેક્ષ મૂલ્યાંકન કરીએ કોઈ પણ ઘટનાનું સમય, સ્થળ, સંજોગો, પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર તો એનું કોઈ મૂલ્ય રહેતું નથી. આપણે એમ કહીએ ને કે એ રીતે જો નિરપેક્ષતાના ખ્યાલથી આપણે જો કોઈ પણ ઘટનાનું જો આપણે અભ્યાસ કરીએ તો એ બહુ યથાયોગ્ય નહીં કહેવાય. એટલે આપણે એમ કહીએ કે સાપેક્ષતાનો ખ્યાલ જ આપણને એ બતાવે છે કે સ્થળ, સમય, સંજોગો અનુસાર એનો અભ્યાસ કરવો જોઈએ એ આર્થિક બનાવનો. આગળનું જે મહત્વ છે તે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોના ઇતિહાસનો અભ્યાસનું એક અગત્યનું મહત્વ છે કે અર્થશાસ્ત્રના સ્વરૂપ અને જે એનું અભ્યાસ ક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર સંબંધી મતભેદો જે છે તેના નિવારણ માટે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર નું જે સ્વરૂપ છે એ આપણે એમ કહીએ છીએ કે અલગ અલગ રીતે અલગ અલગ વિચારકો અલગ અલગ રીતે આપણને કહીએ છીએ કે સ્વરૂપ પ્રત્યે અભિપ્રાય આપે છે. કારણ કે એમાં પણ આપણે એમ કહીએ કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, સંશોધકો પ્રત્યે આપણે એમ કહીએ કે મતાંતર આપણને જોવા મળે છે. કે ધારો કે આપણે એમ કહીએ કે એડમ સ્મિથ એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર એ ભૌતિક સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ઓકે, માર્શલ આપણને એમ કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર એ માનવ કલ્યાણનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, ભૌતિક કલ્યાણનો, માનવ સુખાકારીનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્ર એ અછત અને પસંદગીનું શાસ્ત્ર છે. તો તમે જુઓ, માર્શલ આપણને અર્થશાસ્ત્ર સામાજિક એનું સ્વરૂપ કેવું બતાવે છે? સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. જ્યારે આપણે એમ કહીએ કે રોબિન્સ એને વાસ્તવિક વિજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર સ્વરૂપે કેવું છે? વિજ્ઞાન છે. વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે, આદર્શલક્ષી વિજ્ઞાન છે, કળા છે. તો આ સ્વરૂપ પ્રત્યેના જે કંઈ પણ અર્થશાસ્ત્રીઓ વચ્ચેના જે મતભેદ છે અને એના અભ્યાસ ક્ષેત્ર વિશેના જે કંઈ પણ વાદ વિવાદો છે એના ઉકેલ માટે આપણે એમ કહીએ કે આર્થિક વિચારોનો ઇતિહાસનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે આ આપણે એમ કહીએ કે એનો અભ્યાસ કરીએ તો આપણે સ્પષ્ટ થઈ જાય કે અર્થશાસ્ત્ર વાસ્તવમાં વિજ્ઞાન છે. વિજ્ઞાન છે તો કયું વિજ્ઞાન છે તેનો આપણને તરત જ ખ્યાલ આવી જાય. ક્યારે? આર્થિક વિચારધારાનો ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો હોય તો. એટલે આ મતભેદને નિવારે છે અને સ્પષ્ટ આપણી પાસે એ અંગેનું માર્ગદર્શન આપે છે કે ભાઈ આ વિજ્ઞાન છે અને આ પ્રકારનું વિજ્ઞાન છે. બીજું આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એ અલગ અલગ જે વિચારકોએ આપેલી જે કંઈ પણ પદ્ધતિઓ છે, પ્રણાલીઓ છે, નીતિ રીતિઓ છે, નમૂનાઓ છે, મોડેલ છે, એ રીતિ રીતિઓનું, પદ્ધતિઓનું જ્ઞાન મેળવવા માટે આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ ખૂબ અગત્યનો પુરવાર થાય છે. કારણ કે આપણે આર્થિક વિચારધારાનો અભ્યાસ કરીએ છીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે દાખલા તરીકે તમે આ પેપર ભણશો એટલે તમને અંદાજો આવશે કે તમે એડમ સ્મિથનું કેટલું પ્રદાન છે, ડેવિડ રિકાર્ડોએ કયો સિદ્ધાંત આપ્યો, કયા ખ્યાલો આપ્યા, માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત છે, જે.એસ. મિલના વિચારો છે કે કાર્લ માર્ક્સનું પ્રદાન છે. આર્થિક વિચારધારાના ઇતિહાસ પરથી આપણને ખબર પડે છે કે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ, અલગ અલગ વિચારકોએ કયા પ્રકારના વિચારો આપેલા છે, કયા પ્રકારની થિયરીઓ આપેલી છે, કયા પ્રકારની
પદ્ધતિઓ આપેલી છે. એનું એક તો આપણે એ વિચારકોનું આપણે દર્શન સમજીએ. દર્શનનો મતલબ શું થાય કે એને કઈ રીતનું પ્રદાન કરેલું છે એનો આપણે ઊંડો ખ્યાલ મેળવી શકીએ છીએ. એ દરેક વિચારકોની આપણે એમ કહીએ કે અલગ અલગ પદ્ધતિ આપણને જોવા મળે કે દાખલા તરીકે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે એમણે સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુથી આપણે વિચારો આપેલા છે. જ્યારે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણે એમ કહીએ કે સીમાંતવાદી અભ્યાસ પદ્ધતિ આધારિત સિદ્ધાંતો આપેલા છે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ વિચારકોએ કઈ રીતના વિચારો આપેલા છે, કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, એ વિશેની આપણને એકદમ વિસ્તારપૂર્વકની માહિતી અને નોલેજ મળે છે, જ્ઞાન મળે છે. આર્થિક વિચારોના ઇતિહાસ પરથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે અલગ અલગ બાબતો અથવા તો આપણે એમ કહીએ કે ઘણી વખત એક જ આર્થિક ઘટના કે બનાવ પ્રત્યે અર્થશાસ્ત્રીઓ વચ્ચે તીવ્ર મતભેદ રહેલા છે. તીવ્ર મતભેદ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે નાણાંના મૂલ્યને નક્કી કરતું, નાણાંના ખરીદ શક્તિને નક્કી કરતું અગત્યનું પરિબળ નાણાંનો પુરવઠો છે. કે ભાઈ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટે. આવું કોણ કહેતું હતું? પ્રશિષ્ટ વિચારકો કહેતા હતા. જ્યારે આધુનિક વિચારકો શું કહે છે? દાખલા તરીકે કેઇન્સ છે, તો કેઇન્સ એવું કહે છે કે લોકોની અર્થતંત્રમાં રોકડ પસંદગી વધે, લોકો પોતાની આવકનો વધારે ભાગ જો પોતાના હાથ પર રવા દે તો આપણે એમ કહીએ કે અર્થતંત્રનું નાણાંનું મૂલ્ય વધે, નાણાંનું મૂલ્ય અર્થતંત્રમાં વધે. તો જો એક જ નાણાંના મૂલ્ય વિશેના બે અલગ વિચારો મતભેદો અહીંયા આપણને દેખાય છે કે ભાઈ એક એવું કહે છે કે નાણાંનું મૂલ્ય વધારવા માટે નાણાંનો પુરવઠો જવાબદાર છે, બીજી બાજુ આપણે એમ કહીએ કે રોકડ પસંદગી જવાબદાર છે, તરલતા પસંદગી જવાબદાર છે, રોકડ વૃત્તિ જવાબદાર છે. તો આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસ પરથી આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટોએ હું પ્રદાન આપ્યું, નવપ્રશિષ્ટોએ હું આપ્યો. એ લોકો આપણે એમ કહીએ કે કોઈ પણ એક સિદ્ધાંત પ્રત્યે એ લોકોનો કયા આપણે એમ કહીએ કે મતભેદ હતા. અને આ મતભેદોને લીધે કોઈ પણ સિદ્ધાંતની એક તો આપણે કહીએ કે પ્રસ્તુતિ થાય, પછી એની ટીકાઓ થાય, અને ટીકાઓ થાય એટલે એમાંથી બીજા નવા તારણો નીકળે, અને પછી આપણે એમ કહીએ કે આપણે એમ કહીએ કે નવી બાબતો આર્થિક જગતમાં આવે. હવે પાછી એની ટીકા થાય, પાછા નવા વિચારો આવે. તો આવા જે મતભેદો છે તેને લીધે આપણે એમ કહીએ કે આર્થિક બનાવ કે આર્થિક વિચારનો ક્રમિક રીતે વિકાસ તબક્કાવાર થાય. અને આ જે ક્રમિક રીતે દરેક આપણે એમ કહીએ કે એનો ઉત્તરોત્તર જે આપણે એમ કહીએ કે વિકાસ થાય, આ મતભેદોને લિપિબદ્ધ આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ કરે છે અને આપણી સમક્ષ મૂકે છે કે ભાઈ આ સિદ્ધાંત છે તેમાં આટલા વિચારકોનો વ્યૂ આ ટાઈપનો હતો, આટલા વિચારકોનો વ્યૂ આ ટાઈપનો છે. તો આપણે એમ કહી શકીએ કે વિભિન્ન વિચારકોએ જે આપેલા પદ્ધતિઓનું દર્શન આપણને એમાં થાય છે. પછી આવે છે આપણે એમ કહીએ કે માનસિક મનોયત્ન માટે. તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ. આપણે પછી 2 વાગ્યાનો 1:15 નો પીરિયડ છે એટલે ત્યાંથી પાછું કન્ટિન્યુઅસ કરીશું. બરાબર? કોઈને કઈ પ્રશ્ન હોય તો બેટા પૂછો, કારણ કે આના પછી પાછો મારે પીરિયડ છે એટલે આપણે અહીંયાથી અટકીએ છીએ. બરાબર? છે કઈ તકલીફ ચિરાગ? ના સર. આપણે 2:15 પાછા ભેગા થઈએ. બરાબર? સારું. અમિલ, દિવ્યા, ફાલ્ગુની, કેટલા વાગે છે સર? 2:15. તો અહીંયાથી અટકીએ છીએ. બરાબર? હા.